નકલી વસ્તુઓના ગેરકાયદેસર વેપાર માત્ર ગ્રાહકોને છેતરવાનો મુદ્દો નથી, પરંતુ તે સામાન્ય લોકો માટે પણ મોટું નુકસાનકારક બની શકે છે. ખાસ કરીને જ્યારે વાત વાહનોમાં વપરાતા એન્જિન ઓઇલ જેવી મહત્વપૂર્ણ વસ્તુની હોય, ત્યારે ડુપ્લિકેટ પ્રોડક્ટ વાહનના એન્જિનને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે. ભાવનગર શહેરમાંથી આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં પોલીસ દ્વારા ડુપ્લિકેટ એન્જિન ઓઇલ બનાવતી ફેક્ટરી પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા બાનુબેનની વાડી શેરી નંબર 9 ખાતે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ એલસીબીની ટીમે અહીં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડી ડુપ્લિકેટ એન્જિન ઓઇલનો જથ્થો પકડી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન ગોડાઉનમાંથી મોટી માત્રામાં એન્જિન ઓઇલના ડબ્બા અને તેને પેક કરવા માટે વપરાતી સામગ્રી મળી આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આ ડુપ્લિકેટ એન્જિન ઓઇલ બનાવવાની ફેક્ટરી અમિત દવે નામના વ્યક્તિ સાથે જોડાયેલી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસને બાતમી મળ્યા બાદ એલસીબીની ટીમે સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા ગોડાઉનમાંથી મળેલા માલ સામાનની તપાસ અને પંચનામાની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે આ ડુપ્લિકેટ એન્જિન ઓઇલ ક્યાં તૈયાર કરવામાં આવતું હતું અને તે બજારમાં ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું. કારણ કે જો આ પ્રકારનું નકલી એન્જિન ઓઇલ બજારમાં વેચાતું હોય તો તે વાહન ચાલકો માટે ગંભીર સમસ્યા બની શકે છે અને વાહનના એન્જિનને પણ નુકસાન પહોંચાડી શકે છે. ઉપરાંત પોલીસ આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરી રહી છે. હાલ સ્થળ પર પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે. આ ઘટનાને લઈને ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આગળ શું ખુલાસો થાય છે અને આ ડુપ્લિકેટ એન્જિન ઓઇલના ગેરકાયદેસર વેપાર પાછળ કોણ કોણ સંકળાયેલા છે તે પણ સામે આવશે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.